શું તમે ક્યારે વિચાર્યું છે કે 7 સમંદર પાર અમેરિકામાં બેઠેલા ભારતીયો આજે કેમ ફફડી રહ્યા છે? કેમ રાતોરાત એવું તે શું બન્યું કે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયેલા હોનાર ભારતીયોને હવે ત્યાંથી રસ્તો પકડવો પડી રહ્યો છે? એક તરફ ઓનલાઈન નફરતની આગ લાગી છે અને બીજી તરફ કાયદાનો એવો ગાળિયો કસાયો છે કે જેમાં સામાન્ય મધ્યમ વર્ગનો ભારતીય યુવાન કચડાઈ રહ્યો છે. શું આ માત્ર એક વિઝાનો ફેરફાર છે કે પછી ભારતીયો વિરુદ્ધ કોઈ ઊંડું ષડયંત્ર? ફેડેક્સ જેવી મોટી કંપનીના સીઈઓ પણ જે નફરતનો શિકાર બન્યા છે તેની પાછળનું અસલી સત્ય શું છે? આજે હું તમારી સામે એક એવો ખુલાસો કરવા જઈ રહ્યો છું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે આ લડાઈ હવે માત્ર નોકરીની નથી પણ અસ્તિત્વની છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હવે સીધી રીતે ભારતીયો પર પ્રહાર કરી રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન વિરુદ્ધ નફરત અને ભેદભાવની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને H-1B વિઝાના કડક નિયમોને કારણે આ સ્થિતિ પેદા થઈ છે. સૌથી આંચકાજનક વિગત એ છે કે ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝાની ફી વધારીને અંદાજે $1 લાખ સુધી કરી દીધી છે અને જે લોકોનો પગાર સૌથી વધુ હશે તેમને જ પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. ફેબ્રુઆરી 2026થી આ નિયમો વધુ કડક બનશે, જેમાં માત્ર હાઈ લેવલ એટલે કે લેવલ 4ના અરજદારોને જ મહત્વ આપવામાં આવશે. અમેરિકા આ પગલાંને પોતાના સ્થાનિક કામદારોના રક્ષણ તરીકે ઓળખાવે છે, પરંતુ વાસ્તવમાં આનાથી કુશળ ભારતીયો માટે વિઝા મેળવવા લગભગ અશક્ય બની જશે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સોશિયલ મીડિયા પર મોટી કંપનીઓ અને તેમના સીઈઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ફેડેક્સના ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણ્યમ વિરુદ્ધ અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ અમેરિકન કંપનીઓ પર ભારતીયોનો કબજો કરાવી રહ્યા છે. સ્ટોપ API હેટના આંકડાઓ મુજબ દક્ષિણ એશિયાઈ લોકો વિરુદ્ધ હિંસાની ધમકીઓમાં 12% વધારો થયો છે અને ઓનલાઈન અપશબ્દોમાં 69% ઉછાળો જોવા મળ્યો છે. ભારતીયોને જોબ થીફ એટલે કે નોકરી ચોર અને વિઝા સ્કેમર કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જોકે સરકારી ડેટા મુજબ મૂળ ફી ઓછી છે, પરંતુ સપ્ટેમ્બર 2025થી બહારથી આવતા નવા અરજદારો માટે $1 લાખની પૂરક ફી લાદવામાં આવી છે. વર્ષ 2024ની ચૂંટણી પછી દક્ષિણ એશિયાઈ લોકો વિરુદ્ધ ગાળાગાળીમાં 66% અને હિંસાની ધમકીઓમાં 59% વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે આનાથી ભારત અને અમેરિકાના સંબંધો પર પણ અસર પડી શકે છે, કારણ કે અમેરિકામાં 71% H-1B વિઝા ધારકો ભારતીય છે. આ નીતિઓને કારણે એન્ટ્રી લેવલના ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ કેટલીક સંસ્થાઓ આ ફેરફારોને યોગ્ય ગણાવે છે, જેથી અમેરિકાના સ્થાનિક લોકોને નોકરી મળી શકે. પરંતુ જે રીતે સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે આવનારા દિવસો ભારતીય સમાજ માટે ખૂબ જ કપરા સાબિત થશે. દેશનિકાલનો ડર અને આર્થિક બોજ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે ભારતીય આઈટી સેક્ટર આ પડકારનો સામનો કેવી રીતે કરે છે. અત્યારે તો અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે અમેરિકા ફર્સ્ટની આ નીતિ મુસીબતનો પહાડ લઈને આવી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમેરિકામાં વસતા દોસ્તો, તમે શું માનો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.